नमो वरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्ञायाणं नमो लोये सव्वस्ताहुणं एसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम्। ભોગ એને આપણે રોગ વગેરે રૂપે જોઈએ તો ભોગનો વૈરાગ્ય એ તાત્વિક બને. ભોગને જોવાના અનેક પાસાઓ છે, એમાંથી આ રોગ તરીકે જોવાનો એક પાસો છે. બરાબર છે. દુનિયામાં એ જેટલા ભોગો છે એ કોઈને કોઈ રોગની ચિકિત્સા રૂપ છે, એ આપણે જોઈ ગયા. ભોગ આપણે જ્યારે ભોગવીએ ત્યારે એમાં પેલા ક્ષણથી એ દુઃખ જમા થવાનું શરૂ થાય અને વધતા વધતા એ દુઃખ જ્યારે અનબેરેબલ બની જાય, એટલે કે હવે આપણી એ સહન કરવાની ક્ષમતાની બહાર વયું જાય, ત્યારે એ ચિકિત્સા રૂપે એ બીજા ભોગની માંગશે, ડિમાન્ડ કરશે. બરાબર છે. અને એ શું કહેવાય કે જે ભોગ છે એ આપણે જોઈ ગયા કે રોગનો એટલે ભોગરૂપી રોગનું એ લક્ષણ કે સિમ્ટમ છે. બરોબર છે. અને શરીરનું આત્મા સાથે જોડાણ છે માટે ભૂખ લાગે છે. બરોબર છે. બાકી તો શરીરનો જે વળગાડ છે એ પોતે જ રોગરૂપ છે. બરોબર છે. જેના ભૂખ, તરસ, થાક એ બધા સિમ્ટમ્સ છે. ખાવાથી ભૂખ મટશે પરંતુ શરીર નામનો રોગ નહીં મટી શકે. સિમ્ટમ દબાવવાનું કામ થશે, એ પણ એ માત્ર સિમ્ટમ્સ જ દબાશે, રોગ મૂળમાંથી નહીં જાય. આજે એ એલોપેથિક જે દવાઓ હોય છે, મોસ્ટ ઓફ, બધા તો નહીં કહી શકાય પણ મોસ્ટ ઓફ એવી હોય જેમાં સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ એ કરતા હોય અને સાઈડ ઇફેક્ટ તરીકે ઘણી એવી હોય કે નવા બીજા ઘણા રોગો પેદા કરે. એક જાય ને 4 પેદા થાય એવું પણ બને. આવું અહીંયા પણ બને છે. એ એટલે અહીંયા પણ ભૂખ આદિને દૂર કરવા જતા નવા બીજા રોગો પણ પેદા થાય. બરાબર છે. પછી એને આપણે રોગ નહીં તો દુઃખ કહ્યું. બરાબર છે. સંસારની કોઈ પણ અવસ્થાનું સુખ એ ક્યારેય પણ પરિપૂર્ણ નહીં હોય, એ ઇનકમ્પ્લીટ જ રહેવાનું છે. અને આમ પણ એ સુખની અંદર ખરેખર દુઃખનો ઉપચાર છે અથવા તો કોઈ ભ્રમ છુપાયેલું છે. બરાબર છે. સંસારની પણ કોઈ પણ અવસ્થાનું સુખ છે એ પછી કેવલી અવસ્થા હોય, 13મું ગુણસ્થાનક, 14મું ગુણસ્થાનક, એ કોઈ પણ અવસ્થાનું સુખ છે એ સિદ્ધના સુખની સામે એ બિંદુ જેટલી વિસાતમાં પણ ન આવી. માટે એ સિદ્ધનું જે સુખ છે એ શું કહેવાય કે અનંત ગણું કહ્યું. બરાબર છે. આમ તો એ ખાલી કહેવા માટે કેવું પડે, બાકી તો જે છે ને અનંત ગણું કહીએ તો એક ખાલી દાખલો બેસાડવા માટે. બાકી એ ગુણાકાર તો જે છે ને કંઈક હોય તો ગુણાકાર થાય ને. સિદ્ધનું જે સુખ છે એનો અંશ માત્ર પણ જે છે ને સંસારની અંદર હોતો નથી. બરાબર છે. આ તો ખાલી એમ કહેવાય કે એ સુખાભાસમાં કે શાતાના ઉદયમાં એ જે એ સુખનો આભાસ થાય છે. બરાબર છે. એમાં જે શાંતિ વળે છે અથવા તો જે આહલાદ પેદા થાય છે, એ આહલાદને એ મોક્ષમાં સુખના જે આહલાદ છે એની સાથે કમ્પેર કરી તો અનંત ગણું થાય. બાકી અહીંયા જે છે ને એ સાચું સુખ છે એ તો છે જ નહીં. બરાબર છે. શરીર અને ઇન્દ્રિયો છે ત્યાં સુધી એ ભોગ રહેવાના. બરાબર છે. ભલે શું કહેવાય કે ભોગવવાની ઈચ્છા હોય કે ન હોય પણ ભોગ તો રહેવાના જ છે. પછી એ કોઈ પણ ગુણસ્થાનકે રહેલો વ્યક્તિ હોય, સાધક હોય, વિરાધક હોય, આરાધક હોય, એ પછી શું કહેવાય કે બહિરાત્મા હોય, અંતરાત્મા હોય કે પરમાત્મા હોય, જ્યાર સુધી દેહધારી છે, ઇન્દ્રિયધારી છે, ત્યાર સુધી એ ભોગ તો રહેવાના જ છે. બરાબર છે.
જીવનમાં લાખો દુઃખો એવા છે જે શરીર, ઇન્દ્રિય અને મન સાથે જોડાયેલા છે, જેને એ જીવ લક્ષ્યમાં લેતો નથી. નાના નાના દુઃખો તો છે ને એ કેવા હોય, તો જેને આપણે જે છે ને એ ગણકારતા જ નથી કે ભાઈ આ બધું તો ચાલ્યા કરે, આના વગર તો એ આમે જીવન રહેવાનું નથી, એટલે એને આપણે શું કહેવાય કે એક્સેપ્ટ કરી લીધા છે. અને એટલે એનાથી આપણે ટેવાઈ ગયેલા છે કે ભાઈ ઠીક છે, શરીર આદિ સાથે ઘણા દુઃખો તો કેવું તો કે અનિવાર્યપણે જેને ટાળી ન શકાય એ રીતે, એટલે કે હંમેશા એ જોડાયેલા રહે છે. બરોબર છે, એને અવોઇડ કરી શકાતું જ નથી, ભલે વ્યક્તિ કેટલો પણ જે છે ને પુણ્યશાળી હોય કે ગુણ્યશાળી. આ સંસારમાં એકલા સુખરૂપ હોય, એકલું એ શું કહેવાય કે દુઃખથી મિશ્રિત ન હોય એવો કોઈ પણ જે છે ને એ ઇન્દ્રિયોના જે છે ને સુખોને એ આજ સુધી શોધાયા નથી, શોધતા જડે એમ પણ નથી, અને કેમ કે છે જ નહીં. બરાબર છે. કરજામાં ડૂબેલો સજ્જન વ્યક્તિ હોય, બરોબર છે, એને નફો થાય ત્યારે એને નફાનો આનંદ નથી હોતો, કારણ કે એ કરજામાં ડૂબેલો છે. એટલે હવે એ શું કરશે, તો કે એને છે ને એ પૈસાને ક્યાં લઈ જશે? કરજામાં ડૂબેલો હોય અને નફો થાય, અને સજ્જન વ્યક્તિ હોય શું કરે, તો કે મળેલો પૈસો છે એ દેવું ચૂકવવામાં એ જે છે ને શું કહેવાય વાપરે. બરોબર છે, તો એને દેવું ઘટ્યાનો આનંદ હોય. બરોબર છે, પણ એનું જે છે ને એ જ્યાર સુધી દેવું પૂરું ચૂકવાઈ ન જાય ત્યાર સુધી જે છે ને એની જે માઇનસ હતી ત્યાંથી ઝીરો ની સફર રહેશે ને. બરાબર ને, માઇનસ થી ઝીરો ની સફર રહેશે. બરોબર છે, પરંતુ એ પ્લસ નહીં થાય. તો આપણે અહીંયા પણ જે એ ભૌતિક સુખો છે, જે કલ્પના રૂપ અથવા તો એ શું કહેવાય કે ભ્રમરૂપ નથી, પણ ભૌતિક છે. એ બધા સુખોનું સ્વરૂપ કેવું છે, તો એમાં દુઃખમાં જે છે ને દુઃખ ના કારણે એ સુખ માઇનસમાં ગયું છે, અને માઇનસ થી ઝીરો સુધી આવે એટલી જ વાત છે. ઝીરો થી ક્યારેય પ્લસમાં જતું નથી. બરોબર છે, બસ આવું જ છે. એટલે માનસિક ઉપચાર એ જે શું કહેવાય કે માનસિક ભોગ ઉપચાર એ પણ ઉપચાર રૂપ જ છે. એમાં પણ જે છે ને પ્લસ એ નહીં આવે, માનસિક જે ભોગો છે. એટલે માનસિક એ શુભ ભાવો હોય તો એ પ્લસમાં જઈ શકે. બરોબર છે, પરંતુ જે ઈચ્છાઓથી જન્મેલું શું કહેવાય, ઈચ્છાઓથી જન્મેલું જે માનસિક દુઃખ છે, અને એને ઉપચાર કરવા માટે ઈચ્છાઓની પૂર્તિ કરી તો માઇનસ થી ઝીરો ની સફર થશે. બરોબર છે, માનસિક ગુણો હશે તે માનસિક સુખ આપશે, પરંતુ એ શું કહેવાશે કે અગર ગુણ પ્રાપ્તિ કે દોષ નાશ વિનાનો એ દુઃખ ઉપચાર હશે, બરોબર છે, તો એ તો માઇનસ થી ઝીરો ની સફર જ ગણાશે. એટલે કે ભોગ દ્વારા દુઃખોપચાર થાય તો માઇનસ થી ઝીરો ની તરફ જાય. બરોબર છે, પ્લસમાં ક્યારેય નહીં જાય. સંસારમાં એવા ઘણા દુઃખો છે જેમાં એ એક દુઃખને જે છે ને મટાડવા માટે એ બીજું દુઃખ સ્વીકારવું પડે. બરાબર છે, એટલે જેને આપણે જે છે ને એ ચિકિત્સા જે છે એ એમાં ઘણું દુઃખી થવાનું આવે. જેમ જે છે ને એ હાથ પગ દુખતા હોય, કોઈને પગ દબાવવાનું હાથ દબાવવાનું કહીએ તો એમાં પણ જે છે ને એ દર્દ થાય, પછી શું કહેવાય કે એ દવા લેવી પડે અથવા તો માલિશ કરાવવું પડે, પછી શરીરને તંદુરસ્ત રાખવા માટે પણ કસરત અમુક કરવી પડે. આ બધું શું છે, તો કે એ દુઃખ ન આવે કાં તો દુઃખને ટાળવા માટે, મિટાવવા માટે, એના માટે જે છે ને એ બીજું દુઃખ વેઠવું પડે છે. એ રીતે ભોગમાં પણ બને છે. અનુકૂળ બધા ભોગો એ રોગની ચિકિત્સા રૂપે છે, પરંતુ રોગને મૂળમાંથી એ નષ્ટ નથી કરતા, કાઢતા નથી. બરોબર છે, ટેમ્પરરી સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ તરીકે એ કામ કરે છે. એટલે એ રાહત થાય એ પણ ટેમ્પરરી, ફરીથી સિમ્પટમ્સ પણ આવશે અને રોગ તો ઉભો ને ઉભો જ છે. બરોબર છે, જગતમાં સત્તા પણ ભોગવવી હોય છે. બરોબર છે, ભોગવાતી હોય છે ને સત્તા જે છે ને લોકોને ભોગવવી હોય એટલે સત્તા ભોગવાતી હોય, એનો ભોગ પણ એ દુઃખરૂપ છે, રોગરૂપ છે.
બરોબર છે. સત્તા જે છે કોઈ કાલ્પનિક પદાર્થ નથી, પરંતુ પુણ્યથી મળતી એક એન્ટિટી છે, વસ્તુ છે. બરોબર છે. જેની હયાતી છે જગતમાં. એ સત્તાની સામે પણ જે છે ને એ ઇન્દ્રિયના ભોગો તો એ ધૂળની જેમ આળોટી છે. સત્તા હોય એની સામે એ ઇન્દ્રિયના ભોગો ધૂળની જેમ આળોટે છે. એટલે શું કે સત્તા હોય તો ઇન્દ્રિયના ભોગો એ ઇઝીલી મળે. બરોબર છે. કેમ કે સત્તા એક કલેક્ટિવ વસ્તુ છે, કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ નથી. એ કલેક્શન ઓફ જે છે ને એન્ટિટીઝ છે, એટલે એ કલેક્ટિવ એન્ટિટી છે. બરોબર છે. એટલે એ સત્તા છે તો ઇન્દ્રિયના ભોગો એ મેળવવા સહેલા બને છે. એટલે આમ સંસારની દ્રષ્ટિએ એ ઘણી ઊંચી વસ્તુ છે. બરોબર છે. પણ એ સત્તાને ભોગવવા માટે જે છે ને એ ત્યાં પણ એ મેળવવા માટે પણ અને ઘણો સ્ટ્રગલ લાગશે. ઇન્દ્રિયના ભોગોને મેળવવા માટે જેટલું સ્ટ્રગલ લાગે એના કરતા કંઈક ઘણું જે છે ને એ પ્રયત્ન અથવા તો જે છે ને એ પુણ્યનો સહકાર એમાં લાગવાનો છે. અને હજી આગળ જઈને એને ભોગવવા માટે તો પાછે એ શું કહેવાય કે ત્રાસ રહેવાનો છે. સમજાય છે? ઊંચા ભોગો જોતા હોય તો વધારે સંપત્તિ, એના કરતા પણ વધારે જો સત્તા વગેરે હોય તો સંપત્તિ પણ ઇઝીલી મળે. તો સત્તા ઊંચી વસ્તુ છે, પણ એને મેળવવામાં પણ જે છે ને સારાનું દમ નીકળી જાય. એટલે એમાં પણ ઘણી જે છે ને ઘણું કષ્ટ સહન કરવું પડે. અને પછી સત્તા માટે ભૌતિક સુખો ઇઝી બની જાય, પણ એને મેળવવા અને ભોગવવા પણ જે છે ને એને જે છે ને કેટલી સિક્યોરિટી, કેટલું બધું રાખવું પડે, કેટલું જે છે ને એને એ જાનનું જોખમ પણ હોય. એટલે કેટલા જોખમની વચ્ચે એને જે છે ને ઓછું ભોગવવાનું મળે. એટલે આ બધું રહેવાનું છે. પાપના જે સાધનનો એ ધર્મમાં વ્યક્તિ ઉપયોગ કરે તો એને એ શું કહેવાય કે સદુપયોગ કર્યો કહેવાય. બરાબર છે. સત્તા છે, પછી સંપત્તિ છે, પછી એ શું કહેવાય કે એ સ્વજનાદિ છે, પછી એ ભોગો છે. આ બધી વસ્તુ બરોબર છે જે રીતે જગતની અંદર એ વપરાતી હોય છે, ભોગ ઉપભોગ બધું છે. બરોબર છે. એ બધું જ એ પાપના સાધન તરીકે વપરાતું હોય છે. એનો ધર્મમાં જો ઉપયોગ કરે તો સદુપયોગ કર્યો કહેવાય. કારણ કે ધર્મ આલોક સાથે પરલોકને પણ સુધારશે અને એ પરમલોક સુધી એ શુદ્ધ ધર્મ હશે તો પહોંચાડશે. એટલે એનો સદવ્યય કર્યો કહેવાય, સદુપયોગ કર્યો કહેવાય અને પુણ્યને સફળ કર્યું કહેવાય મળેલું. બરોબર છે. આનાથી એટલું પણ આમ છતાં પણ એને પાપનું સાધન નથી એમ ન કહેવાય. બરોબર છે. કેમ કે કેવું છે કે એનો સ્વભાવ એવો છે કે મોટે ભાગે તમને કેમાં લઈ જાય તો કે ભોગ આદિમાં લઈ જાય. અને જગતના જીવો એના દ્વારા જ એ વધારે એ પાપ પ્રવૃત્તિ કરતા હોય છે. બરોબર છે. જો જે નેચરલ હોય, પ્રાકૃતિક હોય, બરોબર છે, એને આરોગ્ય કહેવાય. અને અનનેચરલ હોય, વિકૃતિક હોય, એને જે છે ને રોગ કહેવાય છે. એ હમણાં જે આપણે રોગની વાત ચાલે છે બરોબર છે. એટલે કોઈ વસ્તુ એ રોગ નથી. વસ્તુનો ભોગ તરીકે ઉપયોગ એટલે કે એમાં પ્રવૃત્તિ કરવી એ રોગ સ્વરૂપ બનશે. એટલે કે ભોગના જે સાધનો છે અથવા તો ભોગની વસ્તુઓ છે એ નહીં, ભોગની જે પ્રક્રિયા છે બરોબર છે એ રોગ છે. સમજાય છે? ભોગની જે પ્રક્રિયા છે, ભોગવવાની પ્રવૃત્તિ છે એ રોગરૂપ છે. ભોગ એટલે એ પ્રક્રિયા જ, પ્રક્રિયાને જે છે ને ભોગ કહેવાય. એટલે ભોગ પોતે રોગરૂપ છે અને બધા ભોગો કોઈને કોઈ રોગની ચિકિત્સા રૂપ છે એ પણ આપણે જોયું. અને એમાં પણ એ આરોગ્ય નથી મળતું, પરંતુ સિમ્ટમ્સમાં રાહત મળે છે. બરોબર છે. અને ચિકિત્સા છે એ વસ્તુ કે વ્યક્તિની ન હોય, રોગની હોય. બરોબર છે. કેમ કે જેને નાબૂદ કરવું છે, વ્યક્તિને કે વસ્તુને નાબૂદ નથી કરવાનું, રોગને નાબૂદ કરવાનું છે. બરોબર છે. ભોગ આમ તો કેવા છે કે કોઈ પણ ભોગ હશે એ કેવા રહેવાના છે કે તુચ્છ રહેવાના છે. કેમ કે એમાં હલકાપણું છે અને ભોગવનારની પણ હલકાઈ થાય છે. પછી એ શરમજનક હોય છે. અને જેટલા ઊંચા ભોગ અથવા તો જેની અંદર
એ ગાંડપણથી જે છે ને એ શું કહેવાય કે એ સંડોવાનું થાય છે. એ બધું જે છે ને શરમજનક છે. આપણે તો જે છે ને એ લાગતું નથી, ટેવાઈ ગયા છે. પરંતુ બધા ભોગો કેવા છે તો એ તુચ્છ છે, શરમજનક વસ્તુ છે, ખરાબ વસ્તુ છે, પણ એને આપણે માનવા કે સ્વીકારવા તૈયાર નથી. અને એ સારી વસ્તુ શું છે તો કે નહીં ભોગવવું. એ કોને તો કે પરને. સ્વને, સ્વના ગુણોને ભોગવવામાં એ છે ને કોઈની એ છે ને એ સહાય લેવી નથી પડતી. ક્યાંય જે છે ને નીચા થવાની જરૂર નથી હોતી, અને ક્યાંય જે છે ને એ શરમાવવાનું પણ આવતું નથી. અને એ શ્રેષ્ઠતાને કરનારું અને શુદ્ધ આત્માને એ શુદ્ધિમાં સતત રાખનારું છે. એટલે એમાં કોઈ એ વિકૃતિ નથી. બરાબર છે. જેમ દુનિયામાં એ કામ ભોગની પ્રવૃત્તિ છે એ શરમજનક ગણાય છે, માટે આપણે જાહેરમાં એને એક્સેપ્ટ નથી કરતા, તેમ તમામ ભોગો છે એ બધા પણ જે છે ને એ તુચ્છ છે, વિકૃતિ રૂપ છે, દુઃખરૂપ છે, એ પ્રકૃતિ રૂપ નથી. બરોબર છે. એમાં આત્માની શક્તિનો વ્યય થાય છે, માટે જે છે ને શું કહેવાય કે આકુળતા રૂપ પણ છે, જેમાં આત્માની શક્તિ વેડફાય, વેસ્ટ જાય, બરોબર છે, એ આકુળતાને પેદા કરશે. અને ભોગોનું આવું સ્વરૂપ છે જ. બરોબર છે. એટલે એ ભોગો ઉપર એ મૂળથી વૈરાગ્ય આપણને આવવો જોઈએ. અને એ વૈરાગ્ય એ વધતો એ ધર્મના વૈરાગ્ય, ધર્મના રાગને જે છે ને પુષ્ટ કરે, અથવા તો એને સામે ન પડે, એવા પ્રકારનો થાય ત્યારે ત્રીજી દ્રષ્ટિમાં આવ્યા કહેવાય. એટલે કે રાગ એટલા લેવલ સુધી જે છે ને ઘટી જાય કે હવે ઉપાદેય બુદ્ધિ નહીં થવા દે. બરાબર છે. રાગ તો છે પણ ઉપાદેય બુદ્ધિ નહીં થવા દે ભોગોમાં. એવા એટલા લેવલ સુધી એ રાગ ઘટે, વૈરાગ્ય થાય, ત્યારે એ ત્રીજી દ્રષ્ટિમાં વ્યક્તિ ગણાય છે. બરાબર છે. એટલે ચર્માવર્ત છે એ વૈરાગ્યની પૂર્વ ભૂમિકા છે, કારણ કે એમાં વૈરાગ્ય છે નહીં. બરાબર છે. વિષય કષાયનો એ ગાઢ રસ ઘટે તો જે છે ને એ શું કહેવાય કે વૈરાગ્યનો બેકગ્રાઉન્ડ તૈયાર થાય. બરાબર છે. વિષય કષાય છે એનો ગાઢ રસ છે એ ઘટે ને તો શું થાય, તો એ બેકગ્રાઉન્ડ વૈરાગ્યનો એ તૈયાર થાય. અને પછી શું થશે, તો એ વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ આગળ વધતો એ અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત કરશે. એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરશે ત્યારે આંશિક વૈરાગ્ય, પેલા બેકગ્રાઉન્ડ તૈયાર થયું, હવે વૈરાગ્ય માટે એ લાયક બને ત્યારે આંશિક વૈરાગ્યને એ પ્રાપ્ત કરે છે. એટલે વૈરાગ્યના પણ બધા તબક્કાઓ છે, જેમાં એ અંશથી આંશિક રીતે બહુ ઓછો પણ એ સાચો વૈરાગ્ય આવે તો મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય. બરાબર છે. એટલે કે અપુનર્બંધક દશાને પ્રાપ્ત કરે. એ વૈરાગ્ય સહજ બને એટલે સહજ વૈરાગ્ય એ પેલી દ્રષ્ટિમાં આવશે. બીજી દ્રષ્ટિમાં એ સંપૂર્ણ વૈરાગ્ય આવશે. ત્રીજી દ્રષ્ટિમાં એ અતૂટ વૈરાગ્ય એ ભોગોનો આવશે. ચોથી દ્રષ્ટિમાં કષાયોનો જે છે ને એ પૂર્ણ વૈરાગ્ય, કે જેને કહેવાય ને કે એ અતૂટ વૈરાગ્ય એ આવશે. પછી છઠ્ઠી દ્રષ્ટિમાં એ એટલે એક અનંત વૈરાગ્ય જે છે ને એ પાંચમી દ્રષ્ટિમાં અનંત વૈરાગ્ય આવશે. બરાબર છે. પછી છઠ્ઠી દ્રષ્ટિમાં એ નિશ્ચય નહીનો જે વૈરાગ્ય છે એ આવશે, કારણ કે જેવું માને છે એવા ભાવો છે. પછી એ નિર્લેપતા રૂપ વૈરાગ્ય એ સાતમી દ્રષ્ટિમાં આવશે. અને છેલ્લે આઠમી દ્રષ્ટિમાં એ વિતરાગતા રૂપ વૈરાગ્ય આવશે. એટલે કે વૈરાગ્યના આ બધા જ તબક્કા આવશે. એટલે જે ગુણ એ આગળથી માંડીને વધતો એ શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરશે, એ ગુણથી એ શું કહેવાય કે આખી શ્રેણી એ ટકેલી રહે છે. એટલે આમાં કોઈ પણ ગુણ
જો કેવું છે કે એ સાધનાના અંતે જે ગુણોને પ્રાપ્ત કરવા છે એને આપણે બેકગ્રાઉન્ડમાં જે છે ને એ સેટ કરવા પડશે. બેકગ્રાઉન્ડમાં બધાને શું કરવા પડશે? સેટ કરવા પડશે. અને ધીરે ધીરે વૃદ્ધિ પમાડતા પમાડતા એને અંતિમ તબક્કા સુધી પહોંચાડવા પડશે. એટલે આ બધું એ હોવું જોઈએ. જેમ વૈરાગ્યના લેવલ થશે એમાં જે છે ને શું કહેવાય કે પરમાત્મા નહીં અથવા તો એ શુદ્ધ સ્વરૂપની એ જે પ્રીતિ છે એના પણ તબક્કાઓ આવશે. બરોબર છે. પ્રીતિ આગળ જઈને એ ભક્તિમાં કન્વર્ટ થશે. પછી આગળ જઈને એ શું કહેવાય કે આજ્ઞા બહુમાનના કારણે એ વચન રાગમાં ટ્રાન્સફર થશે. પછી વચન રાગનું આલંબન લઈને આગળ વધીને એ વચનના કારણે જ એ વૈરાગ્યના બળથી અને શું કહેવાય કે સંવેગના બળથી વ્યક્તિ આગળ વધતો આગળ જઈને એ જ્યારે વચન રાગ જે છે ને જ્યાં સુધી પહોંચાડી શકે ત્યાં સુધી પહોંચીને પછી સ્વબળે આગળ વધીને એ વચનનું પણ આલંબન ન લેવું પડે અને એ પોતાનો આત્મિક આંતરિક અનુભવ એના દ્વારા આગળ વધે છે અને એ વિતરાગતાને પ્રાપ્ત કરે છે, પૂર્ણ ચારિત્ર. એટલે આ બધા તબક્કાઓ ત્યારે છે. એટલે અનેક ગુણો જે છે ને એ ખીલવવાના હોય છે અને એ ક્રમથી એમાં આગળ વધવાનું હોય છે. બરાબર છે. અને જો પૂર્ણ શુદ્ધિ છે ને આત્માની એ પ્રાપ્ત કરવા માટે એ પૂર્ણ શુદ્ધ આત્મા એનું જે છે ને આદર્શ સ્થાપિત થવું જોઈએ. બોલો, પૂર્ણ શુદ્ધ આત્મા કોણ છે? પૂર્ણ શુદ્ધ આત્મા કોણ છે? સિદ્ધ છે. બરોબર છે. તો એ સિદ્ધ છે એ આપણા માટે એ પરમ આદર્શ હોવું જોઈએ. આપણા માટે એ સિદ્ધ અવસ્થા છે જે એ સિદ્ધ અવસ્થા એમાં રહેલા જે ગુણો છે બરોબર છે, ત્યાં રહેલું ઐશ્વર્ય છે, ત્યાં રહેલી મજા છે, ત્યાં જે છે ને શું કહેવાય કે એ પૂર્ણતા છે, પછી એ સેટિસ્ફેક્શનની જે છે ને એ સૌથી ઊંચી હાઈટ છે, પછી આખા જગતનું એ શું કહેવાય કે એ શું કહેવાય માલિકી અથવા તો એ પરમાત્મા ભાવ કે એ શું કહેવાય કે નાથપણું બરોબર છે, એ બધું રહેલું છે. એ તીર્થંકરો પણ જેનું આલંબન લે છે બરોબર છે, જેનું ધ્યાન ધરે છે, એ સિદ્ધ ભગવંતો એ ખરા અર્થમાં પૂર્ણ પરમેશ્વર છે અને એની તોલે જગતનું જે છે ને બીજું કશું જ નથી આવી શકતું એવી એમની અવસ્થા છે અને એનાથી આગળ બીજી કોઈ અવસ્થા નથી. સિદ્ધ ભગવંત પાસે જે કંઈ પણ છે એ બધું જે છે ને અશુદ્ધિ વિનાનું છે, પૂર્ણ છે, એનાથી વધારે કંઈ હોતું નથી અને એમની પાસે કંઈ ઓછું છે નહીં. બરાબર છે. જે કંઈ પણ એમની પાસે નથી એ ખરેખર એ આત્મા માટે એ દુઃખદાયક હતું અને એમની પાસે જેટલું છે એ આત્મા માટે સદા સુખદાયક છે અને બધું જ એમણે જે પ્રાપ્ત કર્યું છે, ખીલવ્યું છે, એ બધું એ રીતે મેળવ્યું છે કે હવે ક્યારેય એ પાછું જવાનું નથી, એમાં આતુરું પડવાનું નથી, એ સતત એની અંદર જ મગ્ન રહેવાના છે. એટલે હવે વિચાર કરો કે આપણા જીવનમાં એ સિદ્ધ અવસ્થા જે છે એ સિદ્ધ અવસ્થા કરતા એ વધારે આકર્ષણ એ બીજી કોઈ જે છે ને શું કહેવાય કે બીજા કોઈ પદનું નથી ને. શું કહું છું સમજાય છે? આપણે એ શું કહેવાય કે એ મોટા પોલિટિશિયન બનીએ અથવા તો મોટા એક્ટર એક્ટ્રેસ બનીએ અથવા એ મોટા બિઝનેસમેન બનીએ અને
જે છે ને એ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી અથવા તો એ જીન એટલે તીર્થંકર અવસ્થાને પ્રાપ્ત કરી, એ મુનિ બનીએ, આચાર્ય ઉપાધ્યાય બનીએ, આ બધા જે છે ને આપણા પાસે વિકલ્પો બધા ઉભા છે. અથવા તો એ મોટા ઇન્દ્ર વગેરે બનીએ, એ બધા જે છે ને આપણે તો ઘણાને તો એ કલ્પનામાં જ ન હોય, બહુ બહુ તો દેવતા થઈએ એવી કલ્પના હોય. પણ આ બધા જે પદો છે ચક્રવર્તી વગેરે થઈએ, કાં તો એ મોટી પોસ્ટ ઉપર કે એ રુતબા વાળા વ્યક્તિ થઈએ, આ બધું જે મળે બરોબર છે, મળી શકતું હોય એમાંથી આ બધામાંથી એ સિદ્ધ અવસ્થાનું આકર્ષણ બરોબર છે, આદર્શ તો છે કેમ કે આપણે એ સાંભળતા આવ્યા છીએ, પણ આકર્ષણ એના કરતા વધારે કોઈ વસ્તુનું નહીં જ નહીં, કોઈ પોસ્ટનું. શું કહું છું? બોલો. આકર્ષણ એટલે સમજાય છે ને, હું ઉપાધિ બુદ્ધિની વાત નથી કરતો. આકર્ષણ એટલે ખેંચાણ. ના, એવું સિદ્ધ પદનું જોઈએ એવું આકર્ષણ છે નહીં. અને હોય તો ચોક્કસ ત્રીજી દ્રષ્ટિમાં છું. બાકી બધા કરતા એ અધિક આકર્ષણ જો ત્યાં હોય તો ચોક્કસ જે છે ને એ ત્રીજી દ્રષ્ટિમાં છું. બરાબર છે, કાં ત્યાં કાં તો એનાથી ઉપર. મહાવિદ્ય ક્ષેત્રનું હોય આકર્ષણ, અરિયંત પાસે જવાનું કે વાણી સાંભળવાની, તો એ શું એ આકર્ષણમાં ગણાય કે પછી એટલે સિદ્ધ એની માટે જવું છે ત્યાં? એટલે જવું એટલા માટે છે કે આપણે ત્યાંથી રસ્તો ક્લીન થાય મોક્ષ માટે. તો એનો અર્થ એ થયો ને કે મોક્ષનું આકર્ષણ વધારે છે. સિદ્ધનું આકર્ષણ કે છે એટલે મેં કીધું અરિયંતનું આકર્ષણ હોય અત્યારે તો એ પણ એમાં ઘડાય ત્રીજી દ્રષ્ટિમાં. એમ થોડી ગણાય છે. પેલા તો વૈરાગ્યનું ટેસ્ટિંગ કરવું પડે કે એક પણ ભોગ ઉપર ઉપાધિ બુદ્ધિ ના જોઈએ. જગતના એક પણ ભોગ ઉપર ઉપાધિ બુદ્ધિ ના જોઈએ. બરોબર છે. અને જે છે ને એ શું કહેવાય કે જગતના ભોગો ઉપાધિ લાગતા હોય, મેળવવા જેવા લાગતા હોય, ભોગવવા જેવા લાગતા હોય, એની અંદર એ સુખ દેખાતું હોય, બરોબર છે, તો સમજી લેવાનું કે હજી તો સમ્યક દર્શન ઘણું દૂર છે. અને જે પ્રમાણે આપણા બધાનો બરોબર છે, બધાની એકદમ હું એવરેજ વાત કરું છું, પછી કોઈ હોય કે ના પણ હોય, પણ મોસ્ટ ઓફ આપણા લોકોનો જે સ્વભાવ છે એ સ્વભાવ લઈને જો આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ તો આપણા માટે એ 5મી 6ઠી ને 7મી નરક પણ ખુલી છે, જે અહીંયા બંધ છે. શું કહું છું? જે પ્રમાણે આપણે વાયડા કે વાંકા છીએ, બરોબર છે, આ સંઘર્ષના કારણે એવા ખરાબ ભાવો નથી આવતા. એ બધા જ ભાવો થવાની શક્યતા જો આવા ને આવા રહ્યા તો એ ભાવો વધવાની શક્યતા, થવાની શક્યતા એ ઊભી છે. અને આપણા માટે એ જે છે ને અહીંયાથી જે નરકમાં નથી જવાતું,
અથવા તો એ ખરાબ ભવોમાં નથી જવાતું, એ બધું મહાવિદ્ય ક્ષેત્રથી ખુલ્લું છે. સમજાય છે? સર પરિણામ અને સંસ્કાર અત્યારે આપણા એવા એટલી હદ સુધીના ન હોય ને કે ત્યાં જઈને પણ આપણને એવા વિચારો આવે. એ જ કહું છું કે અહીંયાથી ત્યાં ગયા અને આ તો છે ને આપણને એટલા ઊંચા કોઈ ભોગો મળ્યા નથી, અને એ વધારે જે છે જેની અંદર જે છે ને વધારે રાગ વગેરે કરી શકે. પછી આપણું એવું સંગ્રહણ વગેરે નથી કે ઊંચું જે છે ને વધારે તીવ્ર એ દ્વેષ વગેરે કરી શકે. માટે ઘણા અહીંયા સેફ છે કે ખરાબ ભાવો પણ થાય તો જઈ જઈને વધારે વધારે કઈ નરકે જાય અહીંયાથી. હા, એ નરક સુધી. બીજી નરક સુધી જાય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ અને જે છે ને પેલું સંગ્રહણ વગેરે હોય તો સાતમી નરક પણ આપણા માટે ખુલ્લી થઈ જાય ને. સમજાય છે? કેમ કે એ ત્યાંનો માહોલ ચોથાળા જેવો હોય એટલે ભોગો પણ અહીંયા કરતા જે છે ને ઘણા ઊંચા રહેવાના. અને એની અંદર આસક્ત થાય અથવા તો જે છે ને તમે વિચાર કરો કે મમ્મણ શેઠ છે, બરોબર છે, એ પૂર્વ ભવની અંદર સાધુને જ્યારે દાન આપ્યું ત્યારે ભાવથી આપ્યું છે ને. જ્યારે આપ્યું ત્યારે ભાવથી આપ્યું, પછી પસ્તાવો. ભાવથી આપ્યું, બરાબર છે. અને એના પછી ખાલી એક કણિયો ચાખ્યો ને એમાં રાગ એવો બંધાયો કે ભાઈ હવે કોઈને કઈ ન આપવું. પરિણામ શું આવ્યું? કાચો પોચો એ મંદ વૈરાગ્ય લઈને એ મહાવિદ્યમાં જવું પણ જે છે ને એ જોખમ છે. શું કહું છું? સારા ભોગો વચ્ચે કાચો પચો વૈરાગ્ય લઈને જવું, પછી દેવલોકમાં જાય તો પણ બરોબર છે, અને જે છે ને મહાવિદ્યમાં જાય તો પણ એ જોખમ છે. હા, એ તીર્થંકર આદિનો ભેટો થાય અને જે છે ને એ શું કહેવાય કે એ સદગુરુ વગેરે ની પ્રાપ્તિ થાય તો આપણી એ થોડીક સેફટી રહે. બાકી ખાલી મહાવિદ્ય ક્ષેત્રથી કઈ ન થાય. બરાબર છે? આપણે અને હા બોલો. બીજી દ્રષ્ટિમાં પૂર્ણ વૈરાગ્ય કહી છે, હા, તો એની પહેલાનો જે સ્ટેજ છે પેલી દ્રષ્ટિ સુધી, તો એવા જીવને અમુક ભોગો પ્રત્યે ઉપાધિ બુદ્ધિ હોઈ શકે. અમુક નહીં લેવાના. ઉપાધિ બુદ્ધિની જે તીવ્રતા છે એ લેવા. અચ્છા, એટલે ઉપાધિ બુદ્ધિ ત્યારે વધારે તીવ્ર છે. હા, ધીરે ધીરે તીવ્ર થાય છે. ના, ત્યારે વધારે તીવ્ર છે પેલી દ્રષ્ટિમાં ઉપાધિ બુદ્ધિની તીવ્રતા ભોગોમાં. ભોગોની ઉપાધિ, હા, ભોગોની ઉપાધિ બુદ્ધિની તીવ્ર, એટલે તો કીધું ને કે પહેલી દ્રષ્ટિમાં આજે છે રહેલા માટે પણ એ નરક ખુલ્લી છે. કેમ કે હજી જે ને જોઈએ એવો વૈરાગ્ય નથી. બીજી માટે જે છે ને એ નરકના ચાન્સીસ ઓછા, પણ તિર્યંશના હજી ચાન્સીસ છે. અને ત્રીજી દ્રષ્ટિથી જે છે ને એ મોસ્ટ ઓફ ચાન્સીસ સદગતિના રહે છે. તો એમાં એને ભોગ એટલે ઊંચા ભોગની જ મેઇનલી ઉપાધિતા હોય ને, એવું હોય? અરે કેવું છે કે એ ધર્મ આપણે દ્રષ્ટાંત લીધા હતા એમાં એ જોવાનું ધર્મ કરતી વખતે ઊંચા ભોગ આવે, બરોબર છે, તો એમાં એ ધર્મમાંથી નીચે પડે અથવા તો હા, એમાંથી ફંટાઈ જાય. ધર્મ ન કરતો હોય ત્યારે તો જે છે ને ભોગમાં જ છે.
ત્યારે તો સાદા ભોગ પણ છે ને ધીરે ધીરે કરીને એને એ નીચે લઈ જઈ શકે. ના પણ ભોગમાં છે અને ભોગમાં ઉપાદેય બુદ્ધિ છે, એ બે અલગ થઈ હા, ગયું. ભોગમાં છે, ભોગમાં ઉપાદેય બુદ્ધિ છે. જો ધર્મમાં હશે ને, ધર્મના ક્ષેત્રમાં હશે તો ત્યારે ધર્મના ક્ષેત્રનું કામ એ જ છે કે તમને ભોગોથી કાં તો દૂર રાખે, કાં તો ભોગોનો વૈરાગ્ય તમારો મેન્ટેન કરાવી રાખે. બરોબર છે, કાં તો વધારી આપે. એટલે ધર્મનું ક્ષેત્ર છે એ ભોગના રાગની વૃદ્ધિનું જે છે ને નિમિત્ત નથી. જ્યારે ભૌતિક ક્ષેત્ર છે તો એ ભોગના રાગની નિમિત્તનું ક્ષેત્ર છે. જેમ છે ને, મેં દ્રષ્ટાંત નહોતો લીધો, મને આખું યાદ નથી એટલે, પણ એક કોઈક રાજા, મને લાગે છે શતધનુ રાજા કે કોઈક નામ છે, એ રાજા છે, એ પેલી દ્રષ્ટિમાં છે લગભગ, અને એ જે છે ને શું થયું તો કે એ આમ શું કહેવાય કે થોડુંક ધર્મ વગેરે કરે છે, લગભગ મંદિરો પણ બંધાવ્યા છે, એવું કંઈક કર્યું છે, અને એના ગુણો જોઈને એ લાગે કે કેવો છે કે આદિ ધાર્મિક છે, એટલે કે ધર્મની એના જીવનમાં સાચી શરૂઆત એ થોડીક થઈ છે, પણ એ પછી રાજકાજમાં એટલો જે છે ને એ વ્યસ્ત છે, અને એની અંદર પાછો એ સારો એવો ડૂબેલો છે, અને એના કારણે એ મરીને નરકમાં ગયો. બરાબર છે, કેમ કે એનું ઇન્વોલ્વમેન્ટ એ સંસારી કાર્યોમાં વધારે હતું. હા, ધર્મના કાર્યમાં એ પેલી દ્રષ્ટિમાં હશે તો શું થશે તો કે ધર્મના કાર્યમાં જોડાશે, પરંતુ વધારે વેઠવાનું આવશે તો એનું જે છે ને એ ભાવ તૂટી જશે. બરોબર છે, કેમ કે એ ખેદ ગયો છે, ઉદ્વેગ નથી ગયો. હા, જ્યારે ધર્મમાં નહીં હોય તો સંસારમાં જે છે ને એ સામાન્ય ભોગો પણ એને ખેંચી જઈ શકે, એમાં કોઈ નવાઈ નહીં. એટલે ઊંચા ભોગો જેને નીચે લઈ જઈ શકે એવું નથી. બરોબર છે. હા, એકદમ તુચ્છ હોય એમાં ન પડે, પરંતુ બાકી સામાન્ય ભોગોમાં પણ એ લેવાઈ જાય અને ધીરે ધીરે એમાં જ આસક્તિ વધતી જાય એવું પણ બને. ઓકે. એટલે આ રીતે છે. હવે એ હા, હું વાત કરતો હતો કે સિદ્ધ ભગવંત છે એના જે ગુણો છે એની પાસે મુખ્ય 8 ગુણો આપણે ગણીએ છીએ એમાં, અને એ 8 ગુણો છે એમાંથી એ સૌથી પહેલા કયો ગુણ પ્રાપ્ત થાય છે? અનંત જ્ઞાન. સાધનામાં અનંત જ્ઞાન નહીં, ચારિત્ર. અનંત ચારિત્ર. પેલા મોહનીય જાય છે એટલે અનંત ચારિત્ર આવે. બરાબર છે? હા. એટલે પેલા અનંત ચારિત્ર આવે છે, અને એના પછી અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત વીર્ય આવે છે. અનંત ચારિત્ર આવે 12મા ગુણ સ્થાનકે જ્યારે પહોંચે ત્યારે. 12મા ગુણ સ્થાનકના અંતે એટલે કે 13મા ગુણ સ્થાનકે પહોંચે શરૂઆતમાં, ત્યારે અનંત જ્ઞાન, અનંત એ દર્શન અને અનંત એ વીર્ય આવે છે, અને 14મા ગુણ સ્થાનકના અંતે બાકીના 4 ગુણો સાથે આવે છે. એટલે સૌથી પહેલા અનંત ચારિત્ર આવે. અનંત ચારિત્ર બોલો, યથાખ્યાત ચારિત્ર બોલો, વિતરાગતા બોલો, એક જ છે. એ સૌથી પહેલા વિતરાગતાને પ્રાપ્ત કરવાની છે. અને વિતરાગતાને પ્રાપ્ત કરવા માટે એ વિતરાગતાનો જ જે છે ને કે શું કહેવાય, એ અંશ એટલે કે વૈરાગ્ય એ પ્રાપ્ત કરવું પડશે. અને એટલે જ એ બીજ રૂપે જ્યાં વૈરાગ્ય રહેલો છે, બરોબર છે, સાવજ એટલે કે યોગ્યતા રૂપે, યોગ્યતા નહીં કહીએ પણ શક્તિ રૂપે, શક્તિ રૂપે જ્યાં વૈરાગ્ય રહેલો છે એ ચરમાવ્રત છે. અને એ શક્તિમાંથી એ યોગ્યતામાં ફલિત થાય છે, એટલે કે પ્રગટ થવાની શરૂઆત થાય છે એકદમ જ આંશિક રૂપે. એ અપુનર્બંધક દશા, ત્યાંથી વૈરાગ્યની શરૂઆત છે. એટલે આપણે ચરમાર્થથી ચાલુ કર્યું હતું અને પછી આગળ વધતા વધતા અહીંયા સુધી આપણે પહોંચ્યા છે. આ રીતે છે. બરાબર છે? એટલે કે વિતરાગતા એ પામ્યા વિના, એટલે કે વિતરાગ થયા વિના કોઈ પણ આત્મા આજ સુધી
એ શુદ્ધ થયો નથી કે થઈ શકતો નથી. એટલે વિતરાગતા વિના પૂર્ણ નિર્વિકારિતા એ શક્ય જ નથી. બરાબર છે. એટલે એ વિતરાગતાને તો એ પેલા પ્રાપ્ત કરવાની રહેશે. એટલે આટલું તો એ લક્ષ્ય બંધાયેલું હોવું જોઈએ કે સૌથી પહેલા મારે વિતરાગતાને પ્રાપ્ત કરવી છે. અને વિતરાગતા પ્રાપ્ત કરવા માટે એટલે કે મોહને જીતવા માટે શું કરવું પડશે? તો કે મોહના જે ભાવો છે એને મારે એ હટાવવા પડશે. મોહનું જે સામ્રાજ્ય જામેલું છે, બરાબર છે, આખા જગત ઉપર જે છે ને આમ તો કર્મનું સામ્રાજ્ય છે, પણ એ બધા કર્મને પણ બંધાવનાર જો કોઈ મેઇન કર્મ છે, બરોબર છે, આઠે કર્મનો રાજા કહો તો એ કોણ છે? તો કે મોહ છે. એટલે મોહનીય કર્મની જે તાકાત એનું નામ મોહ. બરોબર છે. અને એ મોહથી જ એ બાકીના કર્મો એ ટકે છે, વધે છે અને સંસાર એનાથી લીલોછમ રહે છે. અને મોહને બંધાવનાર જે આત્મામાં રહેલી તાકાત છે એ સહજ રાગ, સહજ મલ, બરોબર છે, અથવા તો અંદરના એ યોગ્યતા રૂપે રહેલા આત્મામાં કસાયો છે અને એનાથી જ બધું ચાલે છે. અને હવે એ જે મોહનો ભાવ છે એને આપણે બે ટાઈપમાં ડિવાઈડ કરેલું છે શાસ્ત્રમાં. બરોબર છે. કયું? તો કે મોહ બે પ્રકારનો છે, એ દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ શું કરશે? કે દ્રષ્ટિમાં ભ્રમ પેદા કરશે, દર્શન શક્તિમાં. બરોબર છે. એટલે કે જ્ઞાનમાં ભ્રમ પેદા કરશે. અને ચારિત્ર મોહનીય છે એ આચરણમાં એટલે કે ક્રિયામાં ભ્રમ પેદા કરશે. બરોબર છે. એટલે કે એક જ્ઞાનમાં ભ્રમ પેદા કરે છે અને એક આચરણમાં ભ્રમ પેદા કરે છે. અથવા તો એમ કહી શકાય કે જે જ્ઞાનને વિકૃત બનાવે છે અને આચરણને વિકૃત બનાવે છે, એટલે કે ક્રિયાને વિકૃત બનાવે છે. જો જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એ જગતના બધા જ જીવો પાસે છે, ઓછા વધતા પ્રમાણમાં. બરાબર છે. જ્ઞાન શક્તિ બધા જીવો પાસે છે ને, કેમ કે એ સૂક્ષ્મ નિગોદમાં રહેલા જીવોને પણ એ જ્ઞાનાવરણીનો થોડોક પણ ક્ષોભક્ષમ છે કે નહીં? સૂક્ષ્મ નિગોદમાં રહેલા જીવોને જ્ઞાનાવરણીયનો થોડોક પણ ક્ષોભક્ષમ હોવાના કારણે એ થોડુંક તો જ્ઞાન છે જ. બરોબર છે. અને વીર્ય શક્તિ એટલે કે અંતરાય કર્મના એક ક્ષોભક્ષમના કારણે આખા જગતના બધા જ જીવો થોડુંક પણ જે છે ને વીર્ય એ ખુલ્લું છે, જેના કારણે એ શું કહેવાય કે એ ભોગોપભોગ કરી શકે છે, અથવા તો એમાંથી કોઈ પણ વીર્ય, કેમ કે એ શરીરનું સંચાલન કરવા માટે અથવા તો શું કહેવાય કે એ ભૂતગલોને ગ્રહણ કરવા માટે વગેરે માટે એ શક્તિ લાગશે. એટલે વીર્યનો ક્ષયોક્ષમ ત્યાં લાગશે, એટલે કે અંતરાય કર્મનો ક્ષયોક્ષમ લાગશે. એટલે અંતરાય કર્મના ક્ષયોક્ષમથી એ વીર્ય શક્તિ એટલે કે ક્રિયા શક્તિ ખીલેલી છે આત્મા. અને એ શું કહેવાય કે જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમથી જ્ઞાન પણ થોડું ઘણું ખીલેલું છે. એટલે બધાને જ્ઞાન અને વીર્ય છે, પરંતુ એના ઉપર એક શક્તિ જ્યારે બહાર આવે છે તો એ બહાર આવતી પહેલા એના ઉપર એક આવરણ છે જેમાંથી એ પસાર થઈને આવે છે. અને એ આવરણ છે કોનું? તો કે મોહનું. બરાબર છે. હવે મોહનું આવરણ છે એ પણ બે પ્રકારનું છે. એ એક જે જ્ઞાનને ભ્રમિત કરે છે એટલે કે વિકૃત કરે છે, અને એક ક્રિયાને અથવા તો પુરુષાર્થ શક્તિને વીર્યને વિકૃત કરે છે. તો જે જ્ઞાનને વિકૃત કરે છે એટલે કે જ્ઞાનમાં ભ્રમ પેદા કરે છે એને કહેવાય છે દર્શન મોહની. બરાબર છે. અને જે આચરણને વિકૃત કરે છે, ક્રિયાને વિકૃત કરે છે આંતરિક, એને કહેવાય ચારિત્ર મોહનીય. બરાબર છે ને? સમજાય છે? હવે વિચાર કરો કે એ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય માંથી પસાર થયેલું જ્ઞાન, બરોબર છે, એ મોહનીય હોવાના કારણે
એટલે મૂંઝવણ વાળું હોવાના કારણે બરોબર છે, જ્ઞાનમાં મૂંઝવણ, આચરણમાં મૂંઝવણ. એટલે કે જ્ઞાનની ક્લિયરિટીને હણશે, આ ક્રિયાની ક્લિયરિટીને હણશે. આંતરિક ક્રિયા, કેમ કે આત્માની સ્વાભાવિક ક્રિયા આંતરિક જ હોય છે. એ હણાશે તો શું થશે? તો કે જ્ઞાન ધારા આત્માની વિકૃત બનશે અને વીર્ય ધારા આત્માની વિકૃત બનશે. જેથી કરીને શું થશે કે એ જ્ઞાનનો પુરુષાર્થ અને એ વીર્યનો પુરુષાર્થ અથવા તો ક્રિયાનો પુરુષાર્થ એ બંને એ કર્મ બંધનું કારણ બનશે. કોનું કારણ બનશે? કર્મ બંધનું કારણ બનશે. એટલે આ મોહ જે છે, દર્શન મોહ કે ચારિત્ર મોહ, એ જ્યાર સુધી ઓછું નથી થતું, બરાબર છે, પાતળું નથી પડતું, ત્યાર સુધી એમાં કર્મ બંધની પ્રબળ તાકાત રહેલી છે. અને માટે એને પેલા નીકળી જવું જરૂરી છે. બરાબર છે. એનો ઇફેક્ટ ઓછો કરી દો, એને સાઈડમાં ધકેલી દો, આ બધું ટેમ્પરરી જે છે થશે. અને જરૂરત પડે ત્યારે એ પણ કરવું પડે, પણ ધીરે ધીરે કરીને એનો પાવર ઓછો કરીને એને નાબૂદ કરી દેવું, આ જે છે ને આખો એ મોક્ષ માર્ગ છે. બરોબર છે. કેમ કે મોક્ષ માર્ગનો મોટો તબક્કો આમાં જ પસાર થાય છે. 14 ગુણસ્થાનક માંથી એ 11 ગુણસ્થાનક જે છે ને આ મોહને જીતવાના છે. અને પછી એ જીતાઈ જાય પછી તો જે છે ને એક એક ગુણસ્થાનકમાં કામ પતે છે. બરાબર છે ને? એટલે મોહ ઉપર આટલું ફોકસ કરવાનું છે. એટલે મોહ સામે લડત કરવાની છે. હવે એ જાગૃતિ રાખવા માટે એટલે કે શું કે મોહને ડીએક્ટિવેટ કરીને એ કાં તો મોહને ઠગીને આપણે જ્ઞાન અને વીર્ય શક્તિને જો પ્રવર્તાવી તો એ સ્વાભાવિક જ્ઞાન અને વીર્ય કહેવાશે. અને એનાથી કર્મબંધ નહીં થાય અને આત્માને સુખ શાંતિની પ્રાપ્તિ થશે. ખ્યાલ આવે છે? અને બસ આ જ છે કે મોહનું આવરણ ગયું એનું જ નામ વિતરાગતા. એટલે વિતરાગને આપણે એ જીને એટલા માટે કહીએ છીએ કારણ કે એકચ્યુઅલી જેને જીતવાનું હતું એ આ આવરણ છે ને એ જ મુખ્ય છે. એ ગયું એટલે આત્મામાંથી રોગ મૂળમાંથી ગયું એટલે આત્મા હવે શું થઈ જશે? નિરોગી થઈ જશે, આરોગ્ય વાળો થઈ જશે. અને હવે એની થોડીક એ વધારે જે કંઈ પણ જ્ઞાન શક્તિ, વીર્ય શક્તિ વગેરે છે એ બધી શુદ્ધ રહેવાની છે. અને માટે એમાં કોઈ વિકૃતિ નહીં થાય. ખ્યાલ આવે છે? અને પાછે એ જ્ઞાન અને વીર્યનું પણ આપસમાં કનેક્શન છે. કેમ કે વીર્યને એ કંટ્રોલ કરનાર કોણ હોય છે? વીર્યને કંટ્રોલ કરનાર જ્ઞાન હોય છે. બરોબર છે. પછી એ ઈચ્છા દ્વારા કંટ્રોલ કરે કે ઈચ્છા વગર કંટ્રોલ કરે, પણ વીર્યને એટલે કે ક્રિયાને કંટ્રોલ કરનાર જ્ઞાન હોય છે. કેમ કે એ જ્ઞાન એ ક્રિયાનું કારણ છે. પછી સાથે રહેલું હોય કે આગળ પાછળ રહેલું, પણ એને પાવર આપનાર કોઈ હોય બેક સપોર્ટ તરીકે એ જ્ઞાન જ હોય છે. અને માટે જ્ઞાનની વિકૃતિને આપણે શું કહીએ છીએ? દર્શન મોહનીય. બરોબર છે ને? અને વીર્યની વિકૃતિ છે એને આપણે શું કહીએ છીએ? ચારિત્ર મોહનીય. અને પાછી ચારિત્ર મોહનીય ઉપર પણ જે છે ને કંટ્રોલ કોનો છે? દર્શન મોહનીયનો પણ કંટ્રોલ છે. બરાબર છે? અને એકબીજા સાથે જોડાયેલા પણ છે. કેમ કે એ દર્શન મોહનીય ચારિત્ર મોહનીય વગર કાર્ય પણ નહીં કરી શકે. જ્ઞાન ક્રિયા વગર એ છે ને કાર્ય પેદા નથી કરી શકતું. ખાલી જ્ઞાન હોય અને એક્શનમાં ન આવે, બરોબર છે, તો કાર્ય નથી થતું. બરોબર છે? એટલે કે દર્શન મોહનીય પણ એ ચારિત્ર મોહનીય વગર કઈ કામ નહીં કરી શકે. એટલે દર્શન મોહનીયની સાથે કયું ચારિત્ર મોહનીય જોડાયેલું છે? અનંતાનુબંધી. સમજાય છે ને? હાજી. અને એ જે અનંતાનુબંધી છે
એની છાપ રૂપે જ બાકીના બધા આગળના કસાયો છે. એટલે જોજો કે એકવાર દર્શન મોહનીય ગયું, બરોબર છે, સાથે અનંતાનુબંધી પણ જશે, કેમ કે એનું એક્સપ્રેશન અહીંયા નહીં આવે. ખ્યાલ આવે છે ને? જ્ઞાનની વિકૃતિ ગઈ તો એમાં કાર્યમાં પણ જે વિકૃતિ હશે એ જશે જ. પછી આ અનંતાનુબંધી, બરોબર છે, એની શું કહેવાય કે એના સંસ્કાર રૂપે બાકીના અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની વગેરે હતા એ તરત ભલે નહીં પણ એને અવશ્ય આગળ જઈને જવું જ પડે. ખ્યાલ આવે છે? જેનું દર્શન મોહનીય ગયું હોય અને આગળનું ચારિત્ર મોહનીય ક્યારેય ન ગયું હોય, અનંતાનુબંધી પણ ગયું પણ એના પછીનું ન ગયું હોય એવું બને નહીં. એટલે હવે આપણે સૌથી પહેલા પ્રહાર ક્યાં કરવાનો આવે? તો કે દર્શન મોહનીય અને જે છે ને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધી ઉપર. કે આ બે વસ્તુ છે એ જે છે ને આપણા હાથમાં જો આવી જાય તો આપણું કામ થાય. દર્શન સપ્તક ને? હા, દર્શન સપ્તક. એટલે દર્શન સપ્તક છે એને જે છે ને જીતવા માટે એ આ બધું છે. એટલે દર્શન સપ્તક ઉપર પ્રહાર કરવા માટે જ એ ચર્માવર્તથી માંડીને એ કઈ તો કે એ ચોથી દ્રષ્ટિ સુધી એ પુરુષાર્થ છે, ચોથી દ્રષ્ટિના અંત સુધી. અને પાંચમી દ્રષ્ટિમાં એ દર્શન સપ્તક એ જીતાઈ ગયેલું હોય છે. પછી જેને ક્ષાયિક ભાવે જીત્યું હોય તેનું કાયમ ખાતે જીતાયેલું કહેવાય. અને ક્ષયોપશમ ભાવ અથવા તો ઔપશમિક ભાવથી જીત્યું હોય તો એ ટેમ્પરરી કહેવાય. પણ એ ટેમ્પરરી પણ અવશ્ય એવી છાપ તો મૂકી જ જશે કે આગળ જઈને એ કાયમ ખાતે જીતાશે. બરાબર છે? એટલે આ સમજીને આપણે એ ટાર્ગેટ આપણો ફર્સ્ટ ટાર્ગેટ શું હોવો જોઈએ? તો કે દર્શન મોહનીય અને અનંતાનુબંધી ઉપરનો પ્રહાર. હવે અંદરમાં દર્શન મોહનીય છે કે નહીં એ તો એના કાર્ય પરથી જ ખ્યાલ આવે ને. અંદરમાં દર્શન મોહનીય છે કે નહીં, બરોબર છે? દર્શન મોહનીય એ કાર્ય કેના દ્વારા કરશે? અનંતાનુબંધી દ્વારા. સમજાય છે? અનંતાનુબંધી રાગ વગર દ્રષ્ટિ રાગ ન સંભવે. બરોબર છે? દ્રષ્ટિ રાગ જે છે ને એ અનંતાનુબંધી રાગ સાથે જોડાયેલો છે ને. બરોબર છે? કદાગ્રહ છે એ પણ અનંતાનુબંધી રાગ છે. બરોબર છે? અથવા તો એનાથી કનેક્ટેડ છે એમ કહીએ તો પણ ચાલે. ભવાભિનંદી પણ છે, બરોબર છે, એ પણ અનંતાનુબંધીની એ તીવ્ર શક્તિ વાળું છે. એટલે આ બધું એ અનંતાનુબંધી સાથે જોડાયેલું છે. એટલે એ એક્સપ્રેસ તો ક્યારે થશે? 12માં એક્સપ્રેસ થશે એ કસાઈ દ્વારા જ થશે. બરોબર છે? પછી એ કસાઈ તમને કે આપણને આસક્તિ રૂપે દેખાય, એ એક્સપ્રેસ કરાયેલી સંજ્ઞા રૂપે દેખાય, અથવા તો એ શબ્દો દ્વારા જે છે ને ઓળખાય, એ બધું ખ્યાલ એના ઉપરથી આવે. એટલે કે વ્યક્તિના એ શું કહેવાય કે એ એના વર્તનથી અને વચનોથી એના, કેમ કે વિચાર જાણી નથી શકાતા એટલે એને પણ વચન દ્વારા જ લેવું. એટલે વર્તન અને વચનો દ્વારા આપણે એના શું કહેવાય કે કશાયો કેવા છે, કેમ કે એની માન્યતા પણ જે છે ને એને પૂછવા દ્વારા જ આપણે જાણશું. એટલે અંદરમાં કશાયોનો કેવા માને છે, પછી એ ભોગની જે છે ને એ રસિકતા કેવી છે, એની માન્યતા શું છે, એ બધું જ એના વાણી અને વર્તન દ્વારા એ બારે આવશે. અને આપણે પોતાને જે ટેસ્ટિંગ કરવું હોય તો વિચારો ઉપર પણ આપણે ફોકસ કરી શકીએ છીએ. બીજાના વિચારો આપણે ડાયરેક્ટ નથી જોઈ શકતા એ વચન દ્વારા. બાકી પોતાના તો જે છે ને વિચાર, વાણી ને વર્તન એ બધું જો ઓબ્ઝર્વ કરીએ અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કઈ બાબતમાં મારું ફોકસ
એ વધારે છે, આકર્ષણ વધારે છે, એના ઉપરથી આપણે એ એક્ઝેક્ટ નહીં પરંતુ અંદાજો માંડી શકીએ કે આપણે આ બધી ભૂમિકાઓમાંથી ક્યાં છીએ, બરોબર છે. કેમ કે બધાના આપણે લક્ષણો ઓળખવાની જે છે ને એ રીત કહો કે પાસાઓ કહો એ આપણે જોઈ ગયા છે ને આગળના પણ એ જોતા આવ્યા છે. એના ઉપરથી એટલે જોતા આવશું, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાં છીએ અને અંદાજો લગાવી શકીએ અને આગળ ક્યાં આપણને જવાનું છે, કયા પડાવો પાસ કરવા છે, ક્રોસ કરવા છે અને હજી આગળ વધવાનું છે, બરાબર છે. એટલે આ રીતે એ ભોગો છે એના ઉપર એ એટલે હમણાં જે દર્શન મોહનીય છે, બરોબર છે, એમાંથી કેમ કે દર્શન મોહનીય ઘણા ભ્રમ પેદા કરાવશે, એમાંથી એ ભોગોનો જે છે ને ભોગોમાં એ જે ખેંચાણ, બરોબર છે, કેમ કે ભોગનું જ્ઞાન થાય છે પણ એ જ્ઞાનમાં વિકૃતિ હોવાના કારણે એ શું કહેવાય તો એ ખેંચાણ એનું ભોગો તરફ એ થાય છે અને એ ખેંચાણ જો જ્ઞાનમાં વિકૃતિ ન થાય તો એ ખેંચાણ સ્ટોપ થઈ જાય અને એ ખેંચાણને સ્ટોપ કરવા માટે ભોગોનું સ્વરૂપ એ આપણને ખ્યાલ હોવું જોઈએ. એ ભોગોમાં ઘાતકપણું કેટલું છે, બરોબર છે, એમાં એ દુઃખદાયકતા કેટલી છે, દુઃખની પરંપરા એ સર્જવાની જે છે ને એની તાકાત કેટલી છે એ આપણે વિચાર કરવો જોઈએ. ખ્યાલ આવે છે? હમણાં તો આપણી એમ કહીએ ને હાલત એવી છે કે કોઈક કહે કે ભાઈ નરકમાં આટલા આટલા દુઃખો છે, બોલો આપણે બહુ ફરક પડે કે? એક્સપિરિયન્સ નથી કર્યો ત્યાં સુધી કઈ ફરક નથી પડતો. એક્સપિરિયન્સ તો એ અનંત વાર કરી આવ્યા છે પણ ઉપસ્થિત નથી, અત્યારે ઉપસ્થિત નથી, બરાબર છે. અને શું કહેવાય કે નજીકના ભૂતકાળમાં નથી કર્યું એટલે જેમાં આ ભાવમાં જે વસ્તુ આપણે જાણી હોય અને એને આપણે યાદ કરીએ તો આપણે એક્ઝેક્ટ ઉપસ્થિત થાય કે આવું હતું. પેલું તો જે છે ને એ ગયું છે, હાથમાં નથી એમના. પણ વિચાર કરો કે આપણને છે ને એ પોતાને એ હાથમાં નાની સોઈ લગાવવામાં આવે, બરોબર છે, અને એ પણ જે છે ને શું કહેવાય કે એ સાવ છે ને પેલી એક્યુપંચર વાળી નહીં, થોડીક મોટી, બરોબર છે, અને થોડુંક લગાવવામાં આવે તો દુઃખ થાય અને એ જોરથી ખોપી દેવામાં આવે તો કેટલું થાય. હવે એની જગ્યાએ જે છે ને ત્યાં આખા ભાલા જે છે ને આર પાર નીકળી જાય. અને આ બધું તો છે ને એકવાર આ બધા એક કાપા કાપીના કે ચીરફાડના જે છે ને એ દુઃખોને સહન કરવા હજી ઈઝી છે, બરોબર છે, આપણે કદાચ વધારે લાગશે પરંતુ એ શરીરની અંદર જ્યારે આંતરદાહ હોય ને એને સહન કરવું અઘરું હોય છે, સમજાય છે? શરીરની અંદર રોગ હોય ને એને સહન કરવું અઘરું હોય છે. એ નાના નાના જે છે ને ફોડલા નહીં લેવા, પણ શરીરમાં એ રોગો જ્યારે અંદરથી ઉભરાય ને એટલી બધી પીડા આપે ન પૂછો વાત, બરાબર છે. અને એમાં પણ એક સાથે કેટલા રોગો જે છે ને ઉદયમાં હોય ત્યાં નરકમાં અંદરથી જ, બરોબર છે, બહારની કાપા કાપી જુદી, કેટલા રોગો હોય ઉદયમાં. હા બોલો. ફિગર આવે છે ને કઈક 3.5 કરોડ રોમરાજી અને દરેક જે છે ને રોમરાજી ની અંદર 2.5 રોગ કેવું કઈક છે ને, 2.5. નરકનું એ નરકનું વર્ણન છે. હા આટલા બધા, અચ્છા, બરોબર છે. એટલે હવે વિચાર કરો કે કરોડો રોગો જે છે ને એક સાથે ઉદયમાં હોય
અંદરથી. પછી પાછે more than 5 crore. હા મોર દેન 5 કરોડ, બરોબર છે. કરોડોની સંખ્યા. આપણે ખાલી 2-3 રોગ હોય ને તો અહીંયા આપણે ઊંચા નીચે થઈએ. અને ત્યાં આટલા એક સાથે ઉદયમાં હોય અને પાછું કેવું, હવે તમે વિચાર કરો, આપણે કોઈ ઘરે એકાદ રોગ આવે ને તો આપણો આખો દિવસ છે ને કેવો જાય? બોલો, કામ કરીએ, ફરીએ ફરીએ કે આરામ કરીએ? અને બધા આપણી કેર લઈએ, ભાઈ તારે આ છે, ઓલું છે, બરાબર છે, આજે આમ નહીં કરતો, તેમ નહીં કરતો, આરામ કર, આમ કર, બરાબર છે. નરકમાં આટલા હોય તો જે છે ને કેર લેવા વાળા હોય ને કે ધોકા મારે. શું કહું છું? 3 થી 4 રોગ હોય, 3 થી 4 રોગ હોય ને તો આપણે એકદમ ચીડચીડિયા થઈ જઈએ. કોઈ ડિસ્ટર્બ કરે, કોઈ વધારે અવાજ કરે તો પણ ન ગમે, બરાબર છે. અહીંયા તો ઉપચાર પણ મળે એનો, બરાબર છે. હા, ત્યાં તો કઈ નથી મળવાનું, પણ આપણો સ્વભાવ એવો ચીડચીડિયો થઈ જાય કે કોઈ અવાજ કરે કે ઠાકઠૂક કરે કે આમથી આમ કરે તો ગમે નહીં. આટલા રોગ એક સાથે હોય, બરોબર છે, અને ત્યાં તો જે છે ને આજુબાજુમાં બધી રાડા રાડ હોય, બરાબર છે, કઈ સંગીત સાંભળવા ના મળે, એક પણ અનુકૂળ ભોગ હોય જ નહીં, બધા જ પ્રતિકૂળ ભોગો, બરાબર છે. હવે એમાં જે છે ને શું કહેવાય કે આ વધારે જે ઓછું હતું એમાં વધારે એ કે એ શું કહેવાય કે ધગધગતા તેલમાં જે છે ને એ તળે, ક્યાંક જે છે ને આગમાં એ શેકે, પછી એ જે છે ને ભાલામાં એ ખોપે, ઉછાળે, પટકે, નદીમાં નાખે, ગરમીનો કોઈ પાર નહીં. અને પાછી સુગંધ દુર્ગંધની તો વાત જવા દો, એ બરાબર છે, સુગંધ તો હોય જ નહીં. દુર્ગંધ પણ જે છે ને આજે પણ આપણે વિચારીએ કે પેલા જે છે ને રસ્તામાં જતા હોઈએ ને કોઈ જગ્યાએ કૂતરું ગલુડ્યું કે મરેલું હોય, કાં તો ગુંદર મરેલો હોય, નજીકમાંથી પાસ થાય, 4-5 દિવસ થઈ ગયા, કેવી વાસ આવે. અને ત્યાં આપણે માંડ જે છે ને 2-4 મિનિટ પણ ઉભા નહીં રહી શકીએ. ત્યાં એટલી બધી ગંધ હોય કે એ ગંધ જે છે ને એ શું કહેવાય કે માથું ફાટે, બરોબર છે. આ બધું એક સાથે સહન કરવું, હું કહું છું એક દિવસ માટે પણ આવે ને આવું તો આપણે જે છે ને એ શું થઈ જાય, બરોબર છે. આ ઋષભભાઈ એક ફિગર આપ્યો છે કે નરકમાં એ રોગની સંખ્યા 5,68,99,584 આટલા જે છે ને રોગો છે. એટલે ઓછામાં ઓછા પાછી 10,000 વર્ષ અને પાછી વધારે વધારે તો સાગર ઉપમ વગેરે. એટલે હવે ખાલી દુઃખના ભયથી પણ જે છે ને આપણે થોડાક એ સુધરી જવાના હોઈએ તો સારું છે. બાકી તો જે છે ને એકચ્યુઅલી તો આ દુઃખ એટલું બધું જે છે ને વધારે છે કે ન પૂછો વાત, બરાબર છે. અને આ તો નરકના દુઃખો થયા, બાકી જે છે ને આ તો ભયંકરમાં ભયંકર છે. અને પાછી એમાં પણ પાછી અવધિ જ્ઞાન હોય, પેલું દિવ્ય જ્ઞાન, આગળનું પણ દેખાય કોણ મારવા આવશે, બરાબર છે. એમાં પણ નીચેની નરકમાં તો જે છે ને એટલી બધી ઠંડી હોય, ગરમી કરતા જે છે ને ઠંડી સહન કરવી અઘરી છે, ખબર છે ને? ગરમી કરતા ઠંડી સહન કરવી અઘરી છે. નીચે નરકમાં જેટલી નીચે જાઓ એટલું જે છે ને એ શું મળે? ઠંડુ મળે, બરાબર છે. અને અંધકાર પણ વધતો જાય. પછી પરમાધામી ના હોય પણ જે છે ને ત્યાં ક્ષેત્રકૂટ, હા ક્ષેત્રકૂટ પણ જે છે ને દુઃખો કેવા કે ચાલતો જાય ને જે છે ને પગ ફાટતા જાય, કેમ કે ત્યાં જમીન એવી હોય, બધું જે છે ને એ ભયંકર હોય બધું. અને એક સેકન્ડ પણ જે છે ને શાંતિ ન મળે, ક્યાંક બેસવા જાઓ બેસી ન શકો, એ ઉભા રહેવા જાઓ તો ઉભા ન રહી શકો, આરામ કરવા જાઓ આરામ ન કરી શકો. આપણે તો આરામની ટેવ જાય, આટલું થાક ગયા એટલે સુઈ જવાનું, બરોબર છે. વિચાર કરો કે એ
ઓછામાં ઓછા 10,000 વર્ષ સુધી, બરોબર છે, આપણને સુવા ન મળે. બોલો આપણે અહીંયા 10 દિવસ સુધી સુવા ન મળે તો હાલત શું થાય? 10 દિવસ સુધી સુવા ન મળે તો આપણી હાલત શું થાય? દવા લેવી પડે. દવા નહીં, ગુજરી જ જાય. Yes. આ 3 દિવસ ના સુવા મળે ને તો દવા લેવી પડે, બરોબર છે. એટલે ત્યાં તો જે છે ને ગુજરાતું છે નહીં, પણ એટલે એટલો થાક અને જે છે ને કોઈ જાતનો જે છે ને ત્યાં આરામ ન મળે, એટલે બધી બાજુથી જે છે ને દુઃખ એટલા બધા કે કોઈ જે છે ને એને આપણે એ જોતો ન જડે. અને એટલું બધું હોવા છતાં એ આપણે જ્યારે એની કલ્પના પણ ક્યારે નથી કરતા, અને આપણે પૂરો કોન્ફિડન્સ છે કે ભાઈ એ થોડુંક ધર્મનું સાંભળીએ છીએ, થોડુંક ધર્મ કરીએ છીએ, એટલે આપણે તો જે છે ને નરકમાં જવાના નથી. તો શા માટે વિચારવું? શું કહું છું? લગભગ આ જ પડ્યું છે ને. આપણે થઈશું તો તિર્યંશ થશું, આ તો મનુષ્ય થશું, બરોબર છે. થોડુંક સારું કંઈક હશે દેવ થશું, પણ નરકમાં નથી જ જવાના. આપણી મેન્ટાલિટી હમણાં આ જ છે ને, અંદરમાં આ જ પડ્યું છે કે બીજું કઈ? સાચી વાત છે. હા સાચી વાત છે એકદમ વિશાલભાઈ. તો પછી જે છે ને શું વિચારીને શું કામ છે? બરાબર ને? પણ ખરું કહું ને, નરકમાં હમણાં કદાચ આપણું જીવન સારું હોય, બહુ વધારે કસાયોનું જે છે ને એને અવકાશ ન મળતી અનુકૂળતા મળી છે, રૌદ્ર ધ્યાન થવાના ચાન્સીસ ઘણા ઓછા છે. પરંતુ જો વૈરાગ્ય કાચો પોચો હશે, અથવા તો નહીં હોય, અથવા તો જે છે ને કામ ચલાવવું હશે, દુઃખ ગર્ભિત હશે, તો ભવાંતરની અંદર એકાદ બે ભાવ પછી, બરોબર છે, આપણે તૈયારી રાખવાની જવાની. અને એનાથી બચવાનો ઉપાય એ છે કે મારે જો આનાથી બચવું છે અને કાયમ ખાતે જે છે ને એનાથી છુટકારો મેળવવો છે, તો મારે એ વૈરાગ્ય કેળવી લેવો જોઈએ. સમજાય છે? નવ લાખ નરક નિવારે, સાંભળ્યું છે ને? 9 લાખ નરક નિવારે. હા 9 લાખ નવકાર ગણે એની નરક ના હોય ને. આપણે કેટલી વાર ગણી આવ્યા આસુ 9 લાખ? આપણા ભાવથી નથી ને. હા, 9 લાખ નવકાર વૈરાગ્ય સહિત ગણ્યા હોય તો નરક ટળી શકે. સંસાર ગમતો હોય એનો નમો અરિહંતાણમ જ નથી, કેમ કે અરિહંતને નમી જ શકતો નથી, કેમ કે અરિહંતના વિરોધી પક્ષમાં ઉભો છે અને એકદમ જકીને ઉભો છે. બરાબર ને? જેને સંસાર ગમે છે, એકાંતે ગમે છે, ભોગ માત્રમાં જ રુચિ છે, એને અરિહંત ગમે છે એવું બોલે તો એ સાચી વાત છે કે ખોટી વાત છે? એ અરિહંતના પક્ષમાં છે કે અરિહંતના સામા પક્ષમાં છે? સામા પક્ષમાં.
આટલી વાત સમજી રાખો. ચલો આજે રાખીએ. સમય થયો વધારે થઈ ગયો. ચાલો જનાજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું તો ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. નેક્સ્ટ ટાઈમ થોડુંક બેસિક વસ્તુ અમુક છે ને એ તપ ત્યાગ સંયમ ની આવશે. એ વસ્તુ આપણે લઈશું. એમાં જેટલું આગળ વધાય જોઈએ. ચાલો. પ્રણામ સર.